આજન વિષાદીય. રાધે રાધે મિત્રો, આજે આપણે લઈને આવી રહ્યા છે શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય અર્જુન વિષાદીય. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચે છે ત્યારે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, મારા રથને બંને સેનાની સમાન વચ્ચે જઈને ઊભો રાખો, કેમ કે મને ખબર પડે કે મારે કોના સામે લડવું છે અને મારા દુશ્મન કોણ છે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનનો રથ ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતા સમક્ષ લઈને ઊભો રાખે છે. ત્યારે અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આમાં દુશ્મન ક્યાં છે? આ તો મારા પોતાના છે. ક્યાંક મારા ગુરુ છે, તો ક્યાંક મારા દાદા છે અને ક્યાંક મારા ભાઈઓ છે. આમાં લડવું કોની સામે? શું પોતાના લોકોની રેપઝેપ કરીને આ મળેલું રાજપાટ મારે ભોગવવું જોઈએ? હું આવા રાજપાટને ભોગવવા માગતો નથી. ત્યારે અર્જુનના હાથમાં રહેલું ગાંડી ધનુષ નીચે પડી જાય છે અને અર્જુન પરસેવેથી રેપઝેપ થઈ જાય છે. ત્યારથી શરૂ થાય છે અર્જુનનો વિષાદ. તો એ મિત્રો, આપણું જીવન પણ એક કુરુક્ષેત્રનું મેદાન છે. આપણામાં રહેલા સારા વિચારો પાંડવો અને આપણા મનમાં રહેલા ખરાબ વિચારો કૌરવો છે. તો શું તમને નથી લાગતું કે આપણા જીવનમાં ચાલી રહેલા આ કુરુક્ષેત્રના મેદાનમાં આપણને પણ એક સારથી કૃષ્ણ જેવા ભગવાનની જરૂર છે? જો તમને એવું લાગતું હોય કે આપણને પણ કૃષ્ણની જરૂર છે તો અમને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. શું તમને પણ એક કૃષ્ણની જરૂર છે? રાધે રાધે.